અમે સદારામ બાપુના આશીર્વાદ લીધા છે. અત્યારે પાટણ આવ્યા હતા, બરોબર? તો કારણ કે 27% અનામત છે, તેની અંદર ઠાકોર સમાજની અંદર લાભ મળતો નથી. તો ઓબીસી વર્ગીકરણ માટે ઠાકોર સમાજના જે તારક ઠાકોર છે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. તો અમે પાટણથી ઠાકોર સમાજના બધા જ ભાઈઓ ભેગા થઈ અને તારક ઠાકોરને સપોર્ટ કરો છો કે નહીં કરતા? અને ઠાકોર સમાજના બધા ઠાકોરો તારક ઠાકોર સાથે છે કે નહીં? ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ કે ના થવું જોઈએ? તમે સમાજની સાથે રહેશો કે નહીં રહો? જ્યારે જ્યારે તારક ઠાકોર બોલાવશે ત્યારે તમે પાટણમાંથી ઠાકોરો સાથે ઉભા રહેશો કે નહીં ઉભા? તો ઠાકોર સમાજને જય, સદારામ બાપુને જય. વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગીએ છીએ, જ્યારે તમને આ સમાજ યાદ કરે, જ્યારે તમને આ ઠાકોરો યાદ કરે, ત્યારે આ સદારામ બાપુના આશીર્વાદ લઈ અને બધા ભેગા થઈ અને ઓબીસી વર્ગીકરણ થાય તેના માટે બધા સાથ સહયોગ આપજો. તો બોલો સદારામ બાપુને જય, ઠાકોર સમાજને જય.